સીતારામ બધાને. હું મુકુંદ પાનખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો મારો પોઝિટિવ થોટ છે, નસીબ હોતું નથી, બનાવવું પડે છે. મિત્રો, નસીબ શું છે? આપણે લાઈફના ઘણા બધા સ્ટેજમાં મહેનત કરતા હોઈએ છીએ, પણ જ્યાં પહોંચવું હોય ને ત્યાં પહોંચી નથી શકતા. પણ મિત્રો, તમે છે ને તમારી કાબિલિયત અને તમારા ટેલેન્ટ ઉપર ફોકસ કરો તો તમે કાબિલ બની જશો ને તો સક્સેસતા ઓટોમેટિક તમને મળશે. અને ઘણા લોકો એવો કહેતા હોય કે મારા નસીબમાં નથી, આ મારા નસીબમાં લખેલું જ નથી. પણ મિત્રો, એવું નથી. જો તમે ઘરે બેસી રહેશો તો હું તમને મળશે કંઈ નહીં મળે. તો ઘરની બહાર નીકળો, સારા કર્મ કરો, મહેનત કરતા રહ્યો. તમે જે મહેનત કરશો તેમનું ફળ આજે નહીં તો કાલે પણ મળશે જરૂર. અને એક વસ્તુ સમજી રાખજો કે આપણા નસીબમાં જે ને એ કોઈ લઈ નહીં જાય, અને આપણા નસીબમાં જે નથી એ વસ્તુ તમે લાખ મહેનત કરશો ને તો કોઈ દઈ નહીં જાય કે મળશે નહીં તમને. અને ઘણા લોકો છે ને પોતાના નબળાઈ છુપાવવા માટે ને નસીબને દોષ દેતા હોય છે કે આમાં નસીબમાં નથી. હકીકતે એને મહેનત નથી કરવી હોય છે. પણ મહેનત કરવી હોય ને, જે લોકોને મહેનત કરવી હોય ને એ લોકો પાતાળમાંથી એને પાણી કાઢી આવે. એ આ વસ્તુ હકીકત છે. કામ કરવું જોઈએ ને એ ગમે ત્યાંથી કામ ગોતી લે છે, ગમે ત્યાં સંઘર્ષ પણ કરી લે છે. અને મહેનત વિના મિત્રો સક્સેસ થાય ને પોસિબલ જ નથી. અને જ્યાં સુધી તમે કર્મ જ નહીં કરો ને ત્યાં સુધી તમારા નસીબ ક્યારેય ખુલવાના નથી. અને મહેનત કરતા રહો, એક દિવસ તમારો સમય બદલાશે અને સમય બદલાય એટલે નસીબ તમારું ઓટોમેટિક ખુલશે. ઘણા લોકો કહેતા હોય કે ન હોવા છતાં એની પાસે કાંઈ ન હોય ને તોય ઘણા આગળ વધે. કેમ કે એને છે ને એની મહેનત ઉપર વિશ્વાસ હોય છે. એટલે એટલી તમે મહેનત કરો ને કે ઉપરવાળો પણ એમ કહે ભાઈ લઈ લે, આ તારા નસીબનું છે. એટલી મહેનત આપણે કરવી જોઈએ. અને ક્યારેક લાઈફમાં ના મળે ઘણું બધું તો મૂંઝાવાનું નહીં, કારણ કે આપણે મહેનત કરી હોય, આપણે ગોલ નક્કી કર્યા હોય, પણ જો ના થાય ને તો ઉપરવાળો આપણને આનાથી કંઈક વધુ સારું આપવા માગતું હોય. નિરાશ નહીં થવાનું લાઈફમાં ક્યારેય. હું કહું કે આપણા પ્લાન કરતા હે ને ભગવાનનો પ્લાન બેટર હોય છે. એટલે એના પ્લાન ઉપર છે ને વિશ્વાસ રાખવાનો. બધું છે ને સમય માટે છોડી દેવાનું અને મહેનત કરતું રહેવાનું, કર્મ કરતા રહેવાના. એટલે બધું થશે ધીરે ધીરે ઓટોમેટિક લાઈફમાં બધું થતું જશે. અને મિત્રો, અંતમાં હું એને એટલું કહીશ કે શ્રી કૃષ્ણ ભગવાન એવું કહે છે કે ધૈર્ય રાખો મિત્રો. સહી સમય આવશે ને ત્યારે તમારી પાસે બધી વસ્તુ હશે કે જેના માટે તમે છે ને અત્યાર સુધી મહેનત કરી હોય છે. થેન્ક યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું સારો એવો ટોપિક લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને FBના પેજને ફોલો અને શેર કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો, મહેનત કરતા રહ્યો, નસીબ તમારું બદલશે એક દિવસ. થેન્ક યુ, આઈ લવ યુ.